વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવતા કોર્ટમાંથી ફરાર થયેલા દુષ્કર્મના આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે. સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભટ્ટામાં રહેતો આરોપી અજય ઉર્ફે આકાશ રોકડે, જેની સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલા છે, તે પોલીસ જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાની વિગત એવી છે કે ગત સોમવારે જ્યારે આરોપીને કોર્ટમાં મુદત માટે લાવવામાં આવ્યો હતો, ત્યારે તેને લઘુશંકા જવાનું બહાનું કાઢ્યું હતું અને બાથરૂમમાંથી પરત ફરતી વખતે પોલીસની નજર ચૂકવીને અજય ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસ બેડામાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે શહેર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું અને મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી તેની ધરપકડ કરી લીધી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આ રીઢા ગુનેગારને સયાજગંજ પોલીસના હવાલે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.